Hello friends, I am Dr. Veena Patel and you are watching my channel English Literature Gujlish class. આજે હું તમને સમજાવીશ કે ઇન્ટર્નશિપ વાઇવા પ્રેઝન્ટેશન 10 માર્ક્સ માટે કેવી રીતે યોગ્ય રીતે આપવી. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ પાસે જ્ઞાન હોય છે પણ પ્રેઝન્ટેશનમાં આત્મવિશ્વાસ અને ગોઠવણનો અભાવ હોય છે. આથી આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે ઇન્ટર્નશિપ વાઇવા તમે શી રીતે આપશો, કેવી રીતે આપશો. બરાબર, તો પ્રથમ પોઈન્ટ છે શરૂઆત કેવી કરવી. સૌપ્રથમ તમે વિનમ્રતા સાથે પ્રારંભ કરશો, જેમ કે રિસ્પેક્ટેડ સર, મેડમ, ગુડ મોર્નિંગ કહીને શરૂઆત કરી શકો છો. માય નેમ ઇઝ, તમારું નામ બોલશો. બરાબર, આઈ કમ્પ્લીટેડ માય ઇન્ટર્નશિપ એટ બ્લેન્ક ફ્રોમ બ્લેન્ક ટુ. બરાબર, તમે ડેટ અહીં નોંધશો કે તમે તમારી ઇન્ટર્નશિપ આ તારીખથી આ તારીખ દરમિયાન પૂરી કરી. બરાબર છે. યાદ રાખજો કે અવાજ તમારો સ્પષ્ટ હોવો જોઈએ. આંખો નીચે રાખીને નથી બોલવાનો, બલકે આંખમાં આંખ મિલાવીને બોલવાનું છે. કોન્ફિડન્સ સાથે, સ્મિત સાથે શરૂઆત કરવી. બરાબર. બીજી બાબત છે કે તમારે તમારી કંપનીનો પરિચય આપવાનો છે. ઓકે, તમે કંપની વિશે કહેશો, જેમ કે તમારી કંપનીનો પ્રકાર કયો હતો, એ પ્રાઇવેટ હતી, ગવર્મેન્ટ હતી, બેંક હતી, ડેરી હતી, કે પછી જ્વેલર્સ હતા, કે પછી જીમ હતું, લાઇબ્રેરી હતી, શું હતું. તમારી કંપનીનો પ્રકાર બોલવાનો છે. તમારે કંપની શું કાર્ય કરે છે તે જણાવવાનું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તે પણ તમારે જણાવવાનું હોય છે. એટલે આ રીતે તમે તમારી કંપનીનો પરિચય કરાવશો. ઓકે, અને એમાં તમારે લંબાણ નથી કરવાનું, ટૂંકો અને સ્પષ્ટ જવાબ આપી દેવાનો રહે છે. ત્યારબાદ તમારે ઇન્ટર્નશિપનો હેતુ જણાવવાનો છે. જેમ કે તમે કહી શકો કે ભાઈ પ્રેક્ટિકલ નોલેજ મેળવવું, વર્કિંગ એન્વાયરમેન્ટ સમજવું, થિયરીને પ્રેક્ટિસમાં લાગુ કરવું. બરાબર, પ્રોફેશનલ સ્કિલ્સ ડેવલપ કરવી. આ બધા ઇન્ટર્નશિપના હેતુ હોય છે જે તમે કહી શકો છો. અને એક્ઝામિનરને તમારે બતાવવાનું છે કે તમે ઇન્ટર્નશિપને સિરિયસલી લીધી છે, ગંભીરતાપૂર્વક લીધી છે. બરાબર, આમ જ માત્ર ટાઈમપાસ નથી કર્યું. તમને શું કામ મળ્યું, જે જગ્યાએ તમે ઇન્ટર્નશિપ કરવા ગયા ત્યાં તમને શું કામ કરવા માટે મળ્યું, આ ખૂબ મહત્ત્વનો ભાગ છે. તો તમે કહી શકો, અહીં માત્ર એક્ઝામ્પલ્સ તમને આપ્યા છે, જેમ કે રેકોર્ડ મેન્ટેન કરવું, ડેટા એન્ટ્રી કરવી, કે રિપોર્ટ બનાવવામાં સહાય કરવી, કે પછી અકાઉન્ટ્સ, HR, માર્કેટિંગ ઓબ્ઝર્વ કરવું વગેરે. જે પણ તમે તમારી ઇન્ટર્નશિપના પ્લેસ ઉપર કર્યું હોય તે તમારે કહેવાનું છે. પણ યાદ રાખવાનું છે તમારે કે ફક્ત મેં ઓબ્ઝર્વ કર્યું, મેં ત્યાં જોયું, હું ત્યાં ઊભી રહી, એવું નથી કહેવાનું. બરાબર, કહી દો કે થ્રુ ધીસ આઈ અન્ડરસ્ટુડ હાઉ ઓફિસ મેનેજમેન્ટ વર્ક્સ. બરાબર, તમે કહી દો કે ભાઈ ઇન્ટર્નશિપ દરમિયાન જે કંઈ પણ મેં કાર્ય કર્યું એમાં મને ઓફિસ મેનેજમેન્ટ સમજવા મળ્યું. એ રીતે તમારે કોન્ફિડન્સથી કહેવાનું હોય છે. ત્યાર પછી તમે શું શીખ્યા. એક્ઝામિનરને સૌથી વધારે આમાં રસ હોય છે. બરાબર, કારણ કે ઇન્ટર્નશિપ એ સ્કિલ બેઝડ છે. તમે શું શીખ્યા, જેમ કે તમે કમ્યુનિકેશન સ્કિલ શીખ્યા હોઈ શકો છો, ટીમવર્ક શીખ્યા હોઈ શકો છો, ટાઈમ મેનેજમેન્ટ શીખ્યા હોઈ શકો છો, પ્રોફેશનલ બિહેવિયર તમે શીખ્યા હોવા જોઈએ, કોન્ફિડન્સ તમારામાં આવ્યો હોય. બરાબર, પ્રેક્ટિકલ એક્સપોઝર મળ્યું છે તમને ઇન્ટર્નશિપ દ્વારા. તો જે કંઈ પણ શીખીને આવ્યા છો એ જણાવવાનું છે તમારે. બની શકે કે આનાથી વધુ, આનાથી ઓછું કંઈ પણ તમે શીખીને તો આવ્યા હશો, એટલે આ તો તમને એક્ઝામ્પલ કહ્યા છે મેં તમને. તમે જે શીખીને આવ્યા તે તમારે આ ભાગમાં બરાબર તમારો જે ગ્રોથ થયો છે ને એ ગ્રોથ વિશે બોલશો. અને હવે તમે પડકારો વિશે સચ્ચાઈથી કહો, કે જો તમને એમ પૂછે કે વોટ ચેલેન્જીસ ડીડ યુ ફેસ, તમે ઇન્ટર્નશિપ કરવા ગયા તો કયા પડકારો તમારે ફેસ કરવા પડ્યા. તો ફોર એક્ઝામ્પલ અહીં આપ્યું છે, તમને જુદા જુદા પડકારો ફેસ કરવા પડ્યા હશે, બટ અહીં એક્ઝામ્પલ તરીકે આપું છું. તમારે જે પડકારો તમે ફેસ કર્યા એ જ બોલવાના છે. અહીં માત્ર એક્ઝામ્પલ આપ્યા છે. બરાબર, જેમ કે સોફ્ટવેર સમજવામાં સમય લાગ્યો, શરૂઆતમાં હેઝિટેશન હતો, એટલે કે તમને થોડું શું કહેવાય એને, હેઝિટેશન, થોડી કન્ફ્યુઝન હતી
શું કરીએ શું ના કરીએ એવા પ્રકારની તમારી સિચ્યુએશન હતી, બરાબર, કન્ફ્યુઝન. પછી વર્કલોડ મેનેજ કરવો પડ્યો. આ બધું ચેલેન્જીસ તરીકે તમે સચ્ચાઈથી કહી દો, બરાબર. અંતમાં પણ તમારે જરૂર કહેવાનું છે કે વિથ ગાઈડન્સ આઈ ઓવરકેમ ધીઝ ચેલેન્જીસ, કે ભાઈ હું ઇન્ટર્નશીપ કરવા ગઈ તો મને ગાઈડન્સ પણ આપવામાં આવ્યું, તો મેં એ બધા પડકારોને ઝીલ્યા. ઓકે, પછી કન્ક્લુઝન કેવી રીતે કરશો તમે? જેમ કે અંતમાં માય ઇન્ટર્નશીપ એક્સપિરિયન્સ વોઝ વેરી વેલ્યુએબલ. ઇટ ઇમ્પ્રુવડ માય નોલેજ એન્ડ કોન્ફિડન્સ. થેન્ક યુ. આઈ એમ રેડી ટુ આન્સર યોર ક્વેશ્ચન્સ. તમે અંતમાં કહી શકો છો કે મારો ઇન્ટર્નશીપ રિલેટેડ આ જે અનુભવ હતો તે ખરેખર બહુ કિંમતી રહ્યો છે અને એના લીધે મને જ્ઞાન પ્રાપ્ત થયું, મારામાં કોન્ફિડન્સ આવ્યો, બરાબર. અને હવે સર કે મેડમ આપ ક્વેશ્ચન મને પૂછી શકો છો. હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. આવું તમે અંતમાં બોલી શકો છો, બરાબર છે. અને ખાસ અંતમાં હું તમને ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપીશ કે 2-3 મિનિટથી વધારે બોલવાનું નથી હોતું. ઇંગ્લિશ બોલો અગર તો સરળ રાખવી, રટણ કદી કરવું નહીં, બહુ સમજણથી બોલવું, બોડી લેંગ્વેજ તમારી પોઝિટિવ રાખવી, નર્વસ થશો તો પછી સ્લો બોલવું. ઓકે, તો આ થોડીક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે. તો આ તમને માત્ર એક આઈડિયા આપ્યો છે કે જેથી કરીને તમને જો એવી કન્ફ્યુઝન હોય કે કઈ રીતે અમે વાઇવામાં બોલીશું, તો આ રીતે પ્રિપેર કરશો. બેસ્ટ ઓફ લક. ઓકે, અને ઓલ ધ બેસ્ટ. પ્રિપેર વેલ.